નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો, નવું વર્ષ આવતા પહેલા તમારા ઘરમાં છુપાછુપ આ એક નાની વસ્તુ છુપાવી દો. મિત્રો, એટલું ધન કમાશો કે સંભાળી નહીં શકો. અને મિત્રો, તમારી 7 પેઢીઓની ગરીબી દૂર થઈ જશે. સ્ત્રીનો પ્રેમ મેળવવો હોય કે કરોડોનું ધન જોઈતું હોય તો મિત્રો બધું જ મળી જશે. મિત્રો, આ ગયેલું વર્ષ તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ લઈને આવ્યું હતું. ઘણી મુસીબતો તમે તમારા જીવનમાં જોઈ, પણ મિત્રો નવું વર્ષ બસ થોડા જ દિવસોમાં શરૂ થઈ રહ્યું છે. અને જો તમે આ નવા વર્ષની શરૂઆત પહેલા જ તમારા ઘરમાં આ 2 વસ્તુઓ છુપાવી દો છો, તો મિત્રો માતા લક્ષ્મી તમારા ઘરમાં આખા વર્ષ સુધી પ્રસન્ન રહેશે. કુબેર દેવનો ઘરમાં વાસ રહેશે અને મિત્રો શનિદેવની કૃપાથી તમારા દરેક કામ થઈ જશે. અને મિત્રો તમારી કુળદેવી, તમારા કુળદેવતા અને સાથે જ તમારા પિતૃઓ પણ તમારા ઉપર અતિ પ્રસન્ન રહેશે. કારણ કે મિત્રો આ 2 વસ્તુઓમાં બ્રહ્માંડની ઘણી બધી સકારાત્મક શક્તિઓ સમાયેલી હોય છે. એટલે મિત્રો નવું વર્ષ શરૂ થતા પહેલા જ તમારા ઘરમાં આ 2 વસ્તુ છુપાવી દો. પણ ધ્યાન રહે, તમારે આના વિશે કોઈને પણ કહેવાનું નથી. બસ મિત્રો છુપાછુપ છુપાવવાનું છે. પછી જોજો કે આવનારું આ વર્ષ શરૂઆતથી જ તમારા જીવનમાં કેટલીક બધી ખુશીઓ લઈને આવશે. અને મિત્રો પરિવારનું સુખ મળશે, સંસારનું સુખ મળશે. ભલે દુશ્મન ગમે તેટલા ખતરનાક જાદુ ટોણા તમારા ઉપર કરાવે, ગમે તેટલી ખતરનાક તાંત્રિક ક્રિયા કરાવે, કોઈ અસર તમારા પર નહીં થાય. તો મિત્રો, મને ખબર છે કે તમે દુશ્મનોથી બહુ પરેશાન છો. આએ દિવસે કોઈને કોઈ દુશ્મન તમને નીચે પાડવા માટે, તમને બરબાદ કરવા માટે તમારા પર તંત્ર મંત્ર કરાવી રહ્યો છે, તમને પરેશાન કરી રહ્યો છે. પણ મિત્રો ચિંતા ન કરો, આ વિડીયોમાં એક એવો ઉપાય બતાવી રહ્યો છું જેમાં માત્ર મિત્રો તમારે તમારા ઘરમાં આ 2 વસ્તુઓ ચૂપકેથી છુપાવી દેવાની છે. ક્યાં છુપાવવાની છે એ પણ હું મિત્રો તમને જણાવીશ. ત્યાર પછી મિત્રો આખી દુનિયા તમારી ઇજ્જત કરશે અને મિત્રો તમારી ગુલામી કરશે, ત્યાં સુધી કે તમારા દુશ્મન પણ તમારી વાહવાહી કરશે. જે લોકો એક સમયે તમારી બુરાઈ કરતા હતા, તમને જોઈને હસતા હતા, તમારી હાલત જોઈને જાત જાતની વાતો કરતા હતા, જે સંબંધીઓ તમારી ગરીબી જોઈને તમારા પર હસતા હતા, જે પડોશી તમારી કંગાળી જોઈને તમારાથી સંબંધ તોડી લેતા, તમારાથી મોઢું ફેરવી લેતા, એ લોકો પણ મિત્રો હવે તમારી ઇજ્જત કરશે અને મિત્રો તમારા પગ ચૂમશે. તો મિત્રો એવી સ્થિતિ હવે તમારી થવાની છે. તો મિત્રો ચાલો હવે જાણીએ કે આખરે એ 2 વસ્તુઓ કઈ છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી. અને મિત્રો વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો, એક લાઈક કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. કારણ કે મિત્રો તમને હું જણાવી દઉં કે આ જે 2 વસ્તુઓ છે તેમાં બ્રહ્માંડના 33 કોટી દેવી દેવતાઓની શક્તિઓ સમાયેલી છે. તો મિત્રો આ 2 વસ્તુઓ જે પણ કર્મ હોય છે એ ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે છે. એ ઘરમાં ક્યારેય કોઈ બીમારી નથી આવતી. એ ઘરના લોકો હંમેશા હળીમળીને રહે છે, હષ્ટપુષ્ટ અને સ્વસ્થ રહે છે, હંમેશા હસી ખુશી ભર્યા માહોલ રહે છે. એ ઘરમાં તો બસ આજે જ બજાર જાઓ અને જે હું બતાવું એ 2 વસ્તુઓ લઈને આવો અને તમારા ઘરમાં છુપાછુપ છુપાવી દો. કોઈને કહેતા નહીં. જુઓ, કોઈને કહેવાનું નથી, ના તો તમારી માં કે
માને કહેવાનું છે, ના તો તમારી પત્નીને કહેવાનું છે, ના તો તમારા પતિને કહેવાનું છે. જે પણ અન્ય વ્યક્તિ તમારા ઘરના છે એમને કહેવાનું નથી. બસ મિત્રો છુપાછુપ છુપાવી દેવાનું છે. અને મિત્રો એ વાતને ભૂલી જવાનું છે. ત્યાર પછી મિત્રો તમે પોતે જોશો ચમત્કાર કેટલો જબરજસ્ત થાય છે. તો મિત્રો મને ખબર છે કે તમે તમારા જીવનમાં એટલા પરેશાન થઈ ચૂક્યા છો કે હવે મિત્રો તમારી હિંમત પણ નથી થતી કોઈ ઉપાય કરવાની કે મંદિર જઈને ભગવાનને વિનંતી કરવાની. કારણ કે મિત્રો મને ખબર છે કે તમે તમારા જીવનમાં છેલ્લા થોડા વર્ષોથી એટલા દુઃખ વેઠ્યા છે, એટલા સંકટ આવ્યા છે તમારા ઉપર કે મિત્રો હવે બધી વસ્તુઓ ઉપરથી તમારું મન ઉઠતું જાય છે. તો મિત્રો પણ એકવાર મારી વાત માનીને તમારા ઘરમાં માત્ર આ બે વસ્તુઓ છુપાવી દો. ત્યાર પછી મિત્રો વિશ્વાસ રાખજો તમારા ખરાબ દિવસો બહુ જલ્દી બદલાઈ જશે. તો મિત્રો કારણ કે જૂના સમયમાં પણ રાજા મહારાજા આ બે વસ્તુઓને પોતાના મહેલોમાં રાખતા હતા. જેના લીધે મિત્રો એમને મનપસંદ જીવનસાથી મળતું હતું, સંતાનનું સુખ મળતું હતું, ખજાનાની પ્રાપ્તિ થતી હતી, યુદ્ધમાં વિજય પ્રાપ્ત થતી હતી. તો મિત્રો તમે પણ હું જે એ જ વસ્તુ બતાવવા જઈ રહ્યો છું બિલકુલ મિત્રો ધ્યાનથી સાંભળજો. અને મિત્રો આગળ વધીએ એ પહેલા એક વિડીયોને પ્યારી લાઈક કરી દો. તો મિત્રો આટલો મહત્વપૂર્ણ વિડીયો મિત્રો ભાગ્યે જ જોવા મળે છે. તો મિત્રો તમે બહુ નસીબદાર છો જે આ વિડીયો જોઈ રહ્યા છો. ભગવાને તમને મોકલ્યા છે આ વિડીયો જોવા માટે, કારણ કે મિત્રો તમારી જિંદગીમાં મુસીબતો પરેશાનીઓ બહુ વધારે છે. અને જો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો જરૂર કોઈને કોઈ કનેક્શન જરૂર છે. એટલે આને હળવાશમાં લેવાની ભૂલ ના કરતા મિત્રો. જો મિત્રો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજી લેજો કે ભગવાનનો જ આ સંકેત છે કે હવે તમારા દુઃખ ભરેલા આ દિવસો વીતવાના છે. તો મિત્રો હવે દુશ્મનોથી છુટકારો મેળવવાનો સમય આવી ચૂક્યો છે. તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને એક પ્યારી લાઈક કરી દો. પોતાના માટે, પોતાના પરિવાર માટે આ વિડીયોને એક પ્યારી લાઈક કરી દો. અને નીચે કોમેન્ટ બોક્સમાં સૌથી પહેલા જય બજરંગબલી જરૂર લખજો. જુઓ મિત્રો હનુમાનજી તમારી હંમેશા રક્ષા કરશે. અત્યારે ને અત્યારે જ જાઓ અને લખી દો જય બજરંગબલી. તો ચાલો મિત્રો એ બે વસ્તુઓ વિશે જાણીએ. મિત્રો આખરે એ બે વસ્તુઓ કઈ છે? આવો બિલકુલ સારી રીતે જાણી લઈએ મિત્રો. ક્યાં છુપાવવાની છે એ પણ હું તમને જણાવી દઉં મિત્રો. ક્યાં છુપાવવાની છે, કઈ જગ્યાએ છુપાવવાની છે, કેવી રીતે છુપાવવાની છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, આ બધી મિત્રો જાણકારી આપીશ. તો મિત્રો વિડીયોમાં બિલકુલ અંત સુધી બન્યા રહેજો. કારણ કે મિત્રો અંતમાં તમારા માટે એક બહુ મોટી ખુશખબરી લાવ્યા છીએ. તો મિત્રો વિશ્વાસ રાખજો, વિડીયોને અંત સુધી સાંભળજો, છોડવાની ભૂલ ના કરતા. જો મિત્રો આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં ઘણી એવી નાની નાની વસ્તુઓ છે જે આપણા ગ્રહોને બેલેન્સ કરે છે, આપણા કુળદેવી દેવતાઓને પ્રસન્ન કરે છે. અને મિત્રો માતા લક્ષ્મીનો પણ જેનાથી સંબંધ હોય છે. મિત્રો શનિદેવનો પણ સંબંધ હોય છે. અને મિત્રો જો એ વસ્તુઓ આપણે આપણા પર્સમાં રાખીએ કે આપણા ઘરમાં એક નિશ્ચય સ્થાન પર રાખીએ તો મિત્રો આપણા જે નવગ્રહ છે એ સંતુલિત થઈને શનિદેવને મજબૂત બનાવે છે. અને મિત્રો માતા લક્ષ્મીની કૃપા શરૂ થાય છે. તો મિત્રો આજે એ જ વસ્તુઓ વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો મિત્રો શાંતિથી સાંભળજો, ખૂબ ધ્યાનથી સાંભળો. કારણ કે મિત્રો આજે જે રહસ્ય હું તમને જણાવવા જઈ રહ્યો છું
ને એ માત્ર એક જાણકારી નથી, એ તમારા નસીબને પલટાવવાની ચાવી છે. આપણે બધા જીવનમાં ધન ઈચ્છીએ છીએ, સમૃદ્ધિ ઈચ્છીએ છીએ, સારું ઘર, સારું નામ, સારું જીવન, પણ ઘણીવાર આપણા કર્મ, ગ્રહ, ભાગ્ય અને આપણા ખિસ્સામાં પડેલી ઉર્જા જ રસ્તો રોકી લે છે. પરંતુ મિત્રો, 2026નું વર્ષ આ સાધારણ વર્ષ નથી. મિત્રો, આ પરિવર્તનનું વર્ષ છે. આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા તમારા પક્ષમાં ઊભી થઈ શકે છે. અને મિત્રો, જો તમે સમય રહેતા સાચા ઉપાય અપનાવી લો, આજે હું તમને 2 એવી વસ્તુઓનું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું, જે મિત્રો તમારા ખિસ્સામાં રહીને તમારા નસીબના દરવાજા ખોલી દે. અને મિત્રો, જો તમે આને 2026 શરૂ થાય પહેલા ખિસ્સામાં રાખી દીધું, તો મિત્રો યાદ રાખજો કે એટલું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો. અને મિત્રો, લોકો કહેશે, યાર, અચાનક શું બદલાઈ ગયું? પણ મિત્રો, તમને ખબર હશે કઈ 2 વસ્તુઓએ તમારું ભાગ્ય જગાડ્યું છે? મિત્રો, પહેલી વસ્તુ પીળી કોડી, ધન લક્ષ્મીનું પ્રતીક. મિત્રો, ધ્યાનથી સાંભળજો. મિત્રો, જો તમે ક્યારેય દેવી લક્ષ્મીના કોઈ પણ મંદિરમાં ધ્યાનથી જોયું હશે, તો મિત્રો એમના ચરણોમાં એક નાની પીળી કોડી અવશ્ય રાખવામાં આવે છે. કેમ મિત્રો? કારણ કે મિત્રો, પીળી કોડી માત્ર એક શંખનો ટુકડો નથી. મિત્રો, આ સમુદ્રની ઉર્જા, ચંદ્રમાની શીતળતા અને લક્ષ્મીજીની કૃપાનું જીવંત પ્રતીક છે. મિત્રો, આ કોડી પોતાની સાથે 3 શક્તિઓ લઈને આવે છે. એક આકર્ષણ, એક શક્તિ, એક પૈસાને પોતાની તરફ ખેંચવાની તાકાત. દરેક વસ્તુઓમાં એક કંપન હોય છે. અને મિત્રો, પીળી કોડીનું કંપન અર્થ આકર્ષણ એટલે કે પૈસાની ઉર્જા ખેંચવામાં અસાધારણ હોય છે. આ એ વસ્તુ છે જે લાંબા સમયથી રોકાયેલું ધન, અટકાયેલું ધન, ખોવાયેલું ભાગ્ય બધું પાછું ખેંચી શકે છે. મિત્રો, 2 ખરાબ નજર અને નકારાત્મક ગ્રહોથી સુરક્ષા. ઘણીવાર મિત્રો, તમારી મહેનત સાચી હોય છે, પણ નજર ખોટી જગ્યાએ લાગી જાય છે. લોકોનું મન, ઈર્ષા, નકારાત્મક ભાવ તમારી કમાણીનો રસ્તો રોકી લે છે. મિત્રો, પીળી કોડી એક ઢાલની જેમ કામ કરે છે. 3 ધનને સ્થાયી રાખવાની શક્તિ. કમાવાનું એક વાત છે, પણ પૈસા ટકે એ સૌથી મોટી વાત છે. મિત્રો, પીળી કોડી ખર્ચ વગર જ તમારા જીવનમાં ધનનું ચક્ર ચાલુ રાખે છે. મિત્રો, આને ક્યારે અને કેવી રીતે રાખવી? તો મિત્રો, 2026 પહેલા કોઈ ગુરુવારે કોઈ પણ મંદિરથી કે કોઈ પવિત્ર સ્થાનથી એક શુદ્ધ પીળી કોડી લાવો. તેને મિત્રો હળદર, કેસર કે ગંગાજળથી શુદ્ધ કરો અને પછી પોતાના ખિસ્સામાં જમણી બાજુ રાખો. અને મિત્રો યાદ રાખજો, આ કોઈને બતાવવાની કે કહેવાની નથી. મિત્રો, આ તમારા નસીબની ખાનગી ચાવી છે. જે લોકો વેપાર કરે છે, જે નોકરી કરે છે, જે મહેનત કરે છે પણ ફળ નથી મળતું, એમની ખિસ્સામાં આ કોડી ધનનું ચક્ર તેજ કરી દે છે. હવે મિત્રો, બીજી વસ્તુ વિશે જાણીએ તો મિત્રો, બીજી વસ્તુ છે તાંબાનો ચતુર્ભુજ સિક્કો. મિત્રો, હવે સાંભળો બીજી વસ્તુ. આ વસ્તુ એટલી જ શક્તિશાળી છે જેટલી પહેલી વસ્તુ. તાંબુ એટલે કે કોપર માત્ર એક ધાતુ નથી. આ સૂર્ય ઉર્જાનો વાહક છે.
તો મિત્રો, શ્રી કૃષ્ણની ઉર્જાનું પ્રતીક છે અને ધન તથા સ્થિરતાનો કારક માનવામાં આવે છે. મિત્રો, આજે આપણે બધા મોબાઈલ, લેપટોપ, મશીનો, સ્ક્રીનની દુનિયામાં રહીએ છીએ. આ બધી વસ્તુઓથી આપણી પ્રાણ ઉર્જા, આપણું સકારાત્મક કંપન નબળું પડી જાય છે. અને જ્યારે કંપન નબળું પડી જાય તો પૈસા તમારી પાસે આવીને પણ ટકતા નથી. તો મિત્રો, તાંબાનો સિક્કો આ ઉર્જાને ઠીક કરે છે, કારણ કે આ તમારા શરીરની ઉર્જાનું સંતુલન ઠીક કરે છે. મિત્રો, કોપર કોઈન તમારા ખિસ્સામાં રહીને તમારી ચારે બાજુ એક ઉર્જા કવચ બનાવે છે. શરીરની અંદર વહેતી સકારાત્મક શક્તિ સક્રિય થવા લાગે છે. 2. આ તકને આકર્ષિત કરે છે. ભાગ્ય ત્યારે જ કામ કરે છે જ્યારે તક આવે અને તાંબાનો સિક્કો તકોને તમારી તરફ ખેંચે છે. 3. આ નોકરી, વેપાર અને કાર્યક્ષેત્રમાં સ્થિરતા આપે છે. મિત્રો, ઘણા લોકોને ધન આવે છે પણ ટકતું નથી. ધંધો ચાલે છે પણ રોકાઈને. તો મિત્રો, તાંબાનો સિક્કો આ રૂકાવટને ખતમ કરે છે. 4. આર્થિક ડર ખતમ કરે છે. અવારનવાર ધન એટલે નથી આવતું કારણ કે મિત્રો, મનમાં ભય, અસુરક્ષા અને નકારાત્મક વિચારો હોય છે. મિત્રો, આ સિક્કો મનની ઉર્જાને શાંત કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે. બંને વસ્તુઓને સાથે રાખવાનો સિદ્ધ નિયમ સાંભળી લો મિત્રો. તો મિત્રો, આ વસ્તુઓ ચમત્કાર ત્યારે જ કરે છે જ્યારે આને સાચી રીતે રાખવામાં આવે. ખિસ્સામાં જમણી બાજુ રાખો. જમણી બાજુ સૂર્ય અને પુરુષાર્થની ઉર્જા છે. મિત્રો, ધન પ્રાપ્તિનો દ્વાર. આમને માત્ર નવી શરૂઆત પહેલા રાખો. તો મિત્રો, 2026 આવી રહ્યું છે. આ બ્રહ્માંડમાં ઉર્જા પરિવર્તનનું વર્ષ છે. નવી શરૂઆતનો સંકેત છે. તો મિત્રો, સાચા સમયે શરૂ કરવામાં આવેલો ઉપાય ઘણું ફળ આપે છે. તો મિત્રો, આ 2 વસ્તુઓને કોઈને બતાવશો નહીં. ઉર્જા ત્યારે કામ કરે છે જ્યારે તે ગુપ્ત રહે. જેમ દીવાની જ્યોત હવામાં છુપાવીને રાખવી પડે છે, એમ જ ખિસ્સાની શક્તિ પણ છુપાવીને રહે તો ફળ આપે છે. મિત્રો, 2026માં આનો પ્રભાવ કેવી રીતે દેખાશે? મિત્રો, હવે તમે વિચારી રહ્યા હશો, આ બધું રાખવાથી શું સાચે જ ફરક પડશે? હા, ફરક પડશે મિત્રો. બહુ ઊંડો, અને આ પરિવર્તન તમે પોતે અનુભવ કરશો. મિત્રો, પહેલું પરિવર્તન, રોકાયેલું ધન પાછું આવવા લાગશે મિત્રો. અને મિત્રો, તમારા જીવનમાં જે લોકોએ પૈસા રોકી રાખ્યા છે કે જે જગ્યાઓ પર તમે નુકસાન જોયું છે, તે ધન પાછું મળવા યોગ્ય બનશે. બીજું મિત્રો, પરિવર્તન, અચાનક તક મળવાની શરૂ થશે. લોકો તમારી પાસે કામ માગશે, નવા ગ્રાહક આવશે, નોકરીમાં પ્રમોશનના સંકેત દેખાશે. હવે મિત્રો, ત્રીજા પરિવર્તનની વાત કરીએ તો મિત્રો, નકામા ખર્ચ બંધ થશે. જ્યાં મિત્રો પૈસા એમ જ ઉડી જતા હતા, ત્યાં અચાનક નિયંત્રણ આવવા લાગશે. હવે મિત્રો, ચોથા પરિવર્તનની વાત કરીએ તો મિત્રો, આત્મવિશ્વાસ એટલો વધશે કે પોતે પૈસા આકર્ષિત થશે. ધન ત્યાં જ જાય છે જ્યાં સ્થિર ઉર્જા હોય, અને તમારું ખિસ્સું ત્યાં સ્થિર ઉર્જા પેદા કરવા લાગે છે. હવે મિત્રો, પાંચમા પરિવર્તન વિશે વાત કરીએ તો મિત્રો, જીવનમાં સમૃદ્ધિની લહેર બની જશે. ધન માત્ર આવતું નથી, તે ટકી પણ જશે. મિત્રો, ભાગ્યની રફતાર તેજ થઈ જશે.
ગુરુના આશીર્વાદ અને અંતિમ વચન. મિત્રો ધ્યાનથી સાંભળો અને દિલમાં ઉતારી લો. કારણ કે મિત્રો આ બે વસ્તુઓ માત્ર વસ્તુઓ નથી. મિત્રો આ તમારી તરંગ, તમારું ભાગ્ય, તમારી નાણાકીય ઉર્જાને ખોલવાની ચાવી છે મિત્રો. તો મિત્રો 2026નું નવું વર્ષ આવવાનું છે. નવું નસીબ દસ્તક દઈ રહ્યું છે. જો મિત્રો તમે આ બે શક્તિઓ તમારા ખિસ્સામાં રાખી દીધી તો માની લેજો તમારા નસીબનો બંધ દરવાજો એટલી ઝડપથી ખુલશે કે તમે પોતે હેરાન થઈ જશો. લોકો કહેશે, ભાઈ અચાનક શું થયું? અને તમે હસીને કહેશો, મારા ખિસ્સામાં છુપાયેલી બે શક્તિઓ જાગી ગઈ છે. હું આપ સૌને આશીર્વાદ આપું છું. તમારું આવનારું વર્ષ અત્યંત શુભ હોય. તમે ધનવાન બનો, સમૃદ્ધ બનો અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય. સફળતા તમને શોધે, તમે પોકારે તમારા ચરણોમાં આવીને ઊભી રહી જાય. બસ આ બે વસ્તુઓને પોતાની પાસે રાખવાનું ભૂલતા નહીં મિત્રો. તો જુઓ મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે જાયફળ. તો મિત્રો જાયફળ જ્યોતિષશાસ્ત્રમાં જાયફળને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો, અને એનું સ્થાન પણ ઉપર છે. આપણા શાસ્ત્રો અનુસાર જાયફળ દ્વારા જો કોઈ ખાસ ઉપાય કરી લેવામાં આવે તો મિત્રો આનાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે, જેટલા પણ તંત્ર મંત્ર કોઈ દુશ્મને કરાવ્યા છે, જો બહુ તમારા ઘરમાં ભલે પ્રેત આત્માનો અડ્ડો છે, તો મિત્રો ભૂત પ્રેત પિશાચથી તમે ડરો છો, તમને લાગે છે કે મારા ઘરમાં કોઈ શક્તિનો, કોઈ ખરાબ શક્તિનો વાસ છે, તો મિત્રો એમાં પણ આ બહુ મદદગાર હોય છે મિત્રો. જો મિત્રો કોઈ ખાસ ઉપાય કરી લો તમે, અથવા તો તમારા ઘરમાં કોઈ નકારાત્મકતા છે, જો તમારું નસીબ બહુ ખરાબ ચાલી રહ્યું છે, હંમેશા બેડ લક તમને સતાવતું રહે છે, તો મિત્રો આ જાયફળ દ્વારા તમે તમારા જીવનની તમામ પરેશાનીઓને હંમેશા માટે દૂર કરી શકો છો. તો મિત્રો હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે કરી શકું, શું કરવાનું છે? બિલકુલ ધ્યાનથી મિત્રો સાંભળજો. મિત્રો બાધા જો દૂર કરવી હોય, માની લો તમને મિત્રો દરેક વસ્તુમાં બાધા આવી રહી છે. કોઈ કામ કરવા જઈ રહ્યા છો તો રૂકાવટ આવી રહી છે. લગ્ન થવામાં બાધા આવી રહી છે. કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો તો એમાં બાધા આડી આવી રહી છે. દરેક વસ્તુમાં રૂકાવટ પર રૂકાવટ આવતી જાય છે. તો મિત્રો માત્ર એક ઉપાય કરી લેજો. શું છે? ધ્યાનથી મિત્રો સાંભળો. તમારે પાન લેવાનું છે. હા મિત્રો, પાનના બીડામાં બે લવિંગની સાથે જાયફળ રાખી દેવાના છે. એક પાનનું પત્તું લઈ લો, એમાં બે લવિંગ રાખી દો અને સાથે એક જાયફળ રાખી દો. અને મિત્રો આ આખા પાનના પત્તાને તમે હનુમાનજીને ચડાવી દો. તમે મિત્રો હનુમાનજીને ચડાવી દો, તમારા ઘરના મંદિરમાં જ ત્યાં ચડાવી દો. પછી ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી એ પાનના પત્તાની ઘડી કરી લો અને એક લાલ કપડામાં એને બાંધી દો. સરખી રીતે બાંધી લો અને મિત્રો એનો એક તાવીજ બનાવી લો, અથવા તો એક નાની પોટલી બનાવી લો. તમે મિત્રો ઈચ્છો તો એને હંમેશા તમારા ખિસ્સામાં રાખો કે એક તાવીજ તરીકે ગળામાં પહેરી લો, કે મિત્રો તમારા પર્સમાં રાખી લો, અથવા તો તમારા મિત્રો જે હાથ હોય એ તમારા હાથના ઉપરના ભાગ પર બાંધી લો. લાલ કપડામાં તાવીજની જેમ વિશ્વાસ રાખો મિત્રો, તમારું દરેક કામ થવા લાગશે. જે કામ મિત્રો તમે કરવાનું શરૂ કરશો એ કામ થઈ જશે. હનુમાનજી હંમેશા સાથે રહેશે, દરેક કામ થશે.
ચપટીઓમાં તો આ ઉપાય જરૂરથી કરજો મિત્રો. જેટલી પણ બાધાઓ છે, જેટલો પણ ખરાબ સમય છે, જેટલું પણ બેડ લક છે, જેટલી પણ મિત્રો તમારી ફૂટેલી કિસ્મત છે, બધું ચમકી જશે. ક્યાંક ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો તમારું સિલેક્શન થઈ જશે મિત્રો. ભણતર વગેરે કરી રહ્યા છો તો મિત્રો એમાં પણ તમને પ્રગતિ મળશે. અને મિત્રો પરીક્ષા માટે જઈ રહ્યા છો તો ત્યાં પણ તમને સફળતા મળશે. કોઈ સંબંધ માટે જઈ રહ્યા છો, સંબંધ નથી થઈ રહ્યો તો મિત્રો એ સંબંધ પણ નક્કી થઈ જશે. સાથે જ મિત્રો વેપાર નવો શરૂ કરી રહ્યા છો તો એમાં પણ પ્રગતિ મળશે. તો મિત્રો આ ઉપાય બાધા દૂર કરવાનો ઉપાય છે. હવે મિત્રો આગળના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો પણ આ વસ્તુ હતી બાધા દૂર કરવા માટે. મિત્રો હવે આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો જો કોઈ દુશ્મન તમને બહુ પરેશાન કરી રહ્યો છે, તમને લાગે છે કે કોઈ દુશ્મન મને નીચે પાડવા માટે મારા પર તંત્ર મંત્ર કરી રહ્યો છે. તમે મિત્રો તાંત્રિક ક્રિયાથી બહુ પરેશાન થઈ ચૂક્યા છો. કર્મ આએ દિવસે મોટા મોટા વિનાશ થઈ રહ્યા છે. આએ દિવસે લડાઈ ઝઘડા થઈ રહ્યા છે. કોઈ નશાના રવાડે છે. તમારા કર્મ એનું મગજ ખરાબ થઈ ચૂક્યું છે. મગજનું સંતુલન હલવા લાગ્યું છે. અને મિત્રો ઘરના લોકોના આએ દિવસે ઘરમાં પણ ઝઘડા, ઘરની બહાર પણ ઝઘડા થઈ રહ્યા છે. ઘરમાં કરજ વધી રહ્યું છે. શાંતિનું નામો નિશાન નથી. જ્યાં 2-3 લોકો ઘરના બેસે છે ત્યાં ઝઘડા થવા શરૂ થઈ જાય છે. કુલ મળીને મિત્રો ઘરમાં અશાંતિ થઈ રહી છે. એવું લાગે છે કે ઘરમાં કોઈ નકારાત્મક પ્રેત આત્માએ જન્મ લઈ લીધો છે, જે આખા ઘરને તરસે નરખે કરી રહી છે. તો મિત્રો ચિંતા ના કરો, એક એવો ઉપાય બતાવીશ જેનાથી દુશ્મને ભલે ગમે તેટલું ખતરનાક તંત્ર મંત્ર કર્યું હોય અને મિત્રો તાંત્રિક ક્રિયા કરી હોય તો મિત્રો એ બધી વસ્તુઓ નિષ્ફળ થઈ જશે. બધી વસ્તુઓ પર પાણી ફરી વળશે. મિત્રો દુશ્મનના મોઢા પર તમાચો પડશે. જો મિત્રો આગળથી કોઈ દુશ્મન તમારા પર તંત્ર મંત્ર કરાવે તો એ વસ્તુ એના ઉપર જ ખરાબ અસર નાખશે. તો મિત્રો માની લો કોઈ દુશ્મન તમને પરેશાન કરવા માટે તમારા પર તંત્ર મંત્ર કરે છે તો પછી એની અસર સિરવસ થઈ જશે અને એના ઉપર જ આવશે. તમને કાંઈ જ નહીં થાય. તો મિત્રો તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. તો મિત્રો ઉપાય શું છે? તો મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો એક જાયફળ લઈ લેજો. હા મિત્રો એક જાયફળ લઈ લેજો. એ જાયફળને લઈને હનુમાનજીના મંદિરે ચાલ્યા જાઓ. હનુમાનજીના મંદિરે જઈને એ જાયફળને હનુમાનજીના ચરણોનું સિંદૂર એના પર લગાવી દો. જાયફળ પર હનુમાનજીના ચરણોનું સિંદૂર લગાવી દો અને 3 મિનિટ સુધી ત્યાં જ પડેલું રહેવા દો. તમે મિત્રો ઈચ્છો તો બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી લો. તમે મિત્રો ઈચ્છો તો હનુમાનજીનું ધ્યાન કરી લો. અને મિત્રો તમે ઈચ્છો તો રામ નામનો જાપ કરી લો. થોડી વાર બેસી જાઓ, પછી એ જાયફળ તમારી સાથે ઘરે લઈ આવો. અને મિત્રો એ જાયફળને તમારા ઘરના મિત્રો જે મેઇન ગેટ હોય છે, આ મિત્રો જ્યાં મેઇન ગેટ મુખ્ય દરવાજો હોય છે, જે મુખ્ય દરવાજો છે તમારા ઘરનો, ત્યાં એક નાનકડું કુંડું રાખી દો અને એ કુંડામાં દાટી દો. અથવા તમે ઈચ્છો તો એ ઘરમાં જો ટાઇલ્સ છે, તમારા મુખ્ય દરવાજા પાસે ટાઇલ્સ છે તો એ ટાઇલ્સ હટાવીને ત્યાં
જમીન ખોદીને ત્યાં દાટી દો અથવા એક કુંડું રાખી દો અને એમાં દાટી દો. ગમે તે કરીને માટીમાં દાટી દેવાનું છે. મિત્રો, જ્યારે સુધી એ સફળ તમારા ઘરમાં દટાયેલું રહેશે, ભલે કુંડું હોય કે ભલે જમીનની અંદર હોય, બસ ઘરનો મુખ્ય દરવાજો હોવો જોઈએ. કોઈ પણ ખૂણામાં તમે કરી શકો છો. કોઈ તકલીફ નથી, પરેશાની નથી. બસ જમીનમાં દાટેલું હોય અથવા તો કુંડામાં દટાયેલું હોય. બસ આટલું કરી લો. વિશ્વાસ માની લેજો, માત્ર 12 કલાકની અંદર જ ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિઓ છે, તાંત્રિક ક્રિયા દ્વારા, તંત્ર મંત્ર દ્વારા બધી બહાર હશે. બધી મિત્રો ભાગી જશે. તમારા ઘરના લોકો ઉપર પણ કોઈએ જો તંત્ર મંત્ર કરાવ્યું હશે તો એ નિષ્ફળ થઈ જશે. બસ મિત્રો, આ ઉપાય કરી લેજો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.